છેલ્લા મહિનામાં એક સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને અને ટિપ્સ આપવાના બહાને નિફ્ટી stock.in કરીને એક ફેક વેબસાઇટ ફરિયાદીને મોકલી અને એમને પાસેથી 20.5 લાખ જેટલા રૂપિયા પડાવીને એમને સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીઓને નવી મુંબઈ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ પોલીસ લઈ આવી છે. જે બંને આરોપીઓ છે એમાંથી એક કન્નડ છે મૂળ અને બીજો મરાઠી છે. બંને છેલ્લા 5-6 વર્ષથી સ્ટોક એડવાઇઝરી ફર્મ્સમાં કામ કરતા હતા. એમને ખબર હતું કે કેવી રીતે કોલ કરવાનું હોય છે અને કેવી રીતે કસ્ટમર્સને કન્વિન્સ કરવાનું હોય છે, શું બોલીને કેવી રીતે ટિપ્સ આપવાની હોય છે. તો એટલે પછી એ લોકો અગાઉ તો જેન્યુઇન ફર્મ્સમાં કામ કરતા હતા, પછી મોટી સેલેરી માટે એ લોકો સાયબર ફ્રોડસ્ટર્સ માટે કામ કરવા લાગ્યા અને ભરત યાદવ કરીને એક જે મુખ્ય આરોપી છે એમના કહેવા ઉપર એ લોકોએ એકાઉન્ટ ખોલાવી કમિશન ઉપર અકાઉન્ટ ખોલાવીને એમાં પૈસા લઈને પછી 10% કમિશન કાપીને ભરતને બીજા પૈસા મોકલતા હતા અને એ તમામ પૈસા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં એમના અકાઉન્ટમાં આવતા હતા. હવે ભરત યાદવને પકડવા માટે અમારી તપાસ ચાલુ છે.